એ માંગરોળની અંદર ગુરુ રામાનંદ સ્વામી એમના જ શિષ્ય મેઘજીભાઈ વણિક રહેતા હતા. અને આ મેઘજીભાઈ ગુરુ રામાનંદ સ્વામીને એના ઉપર કૃપા ઉતરી એટલે એવી સામર્થ્ય અને સિદ્ધિ એને પ્રાપ્ત થઈ. કેવી? ધખ ધખે કડાયામાં તેલા, એમાં જે કાંઈ ચીજ તળેલા, છાસમાંથી માખણ ને જેમાં કાઢે હાથેથી વસ્તુઓ તેમાં. બોલશો સ્વામી? તોય હાથ દાજે નહીં લેસા, એવી સામર્થ્ય મળી વિશેષ. એને ઝારાનું ના પડે કામ, જન નજરે જુએ તમામ. વેગજીભાઈ વણિક ગુરુ રામાનંદ સ્વામીની કૃપા થઈ, અને એવી કૃપા થઈ કે કંદોયનું કામ કરતા હતા. અને ભજીયા કે ગોટા કંઈક તરવા હોય અને લોકો એની પાસે આવેલા હોય એટલે ગરમા ગરમ ભજીયા જોઈતા હોય તો એને ઝારાની જરૂર પડે નહીં. એક જ હાથે ઓરતા જાય ને ઓરીને તરત પાછા એમાંથી ભજીયા હાથેથી કાઢે. આવી એને ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થયેલી હતી. ઉદ્ધવ સંપ્રદાયની અંદર ભગવાનનું ભજન કરી કરીને આવી ઘણા લોકોને સિદ્ધિ પ્રાપ્ત હતી. રામાનંદ સ્વામીની કૃપા ઘણા બધા ભક્તો ઉપર આવી થયેલી હતી. એમાં એક મેઘજીભાઈ હતા, અને એટલી ગુરુની કૃપા હતી અને એટલા ગુરુ ભક્ત હતા કે રામાનંદ સ્વામી સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે આમ માની અને ભજન ભક્તિ કરતા. અને ગુરુ કૃપાથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળનું જ્ઞાન પણ હતું. બધું જાણતા. પણ કહેવાય કે જ્યારે સામર્થ્ય આવે છે ને, સિદ્ધાઈને સામર્થ્ય એને પચાવવી એ બહુ કઠણ છે. જ્યારે જીવનમાંથી સદગુરુ સંતનો સમાગમ ઓછો થાય છે ત્યારે સિદ્ધાઈને સામર્થ્ય માણસ પચાવી શકતો નથી. આગળની અંદર રાવણ હતો ને, બહુ હોશિયાર હતો, પણ ત્રિકાળદર્શી મહાન હતો, વેદને પણ જાણનારો હતો, છતાંય એની પાસે સામર્થ્ય હતી એની પચાવી ન શક્યો. એટલે રાવણે રામ સામે બાવણા ચડાવ્યા એમ કહેવાય. આજે પણ નિયમ છે હો, જે માણસ પાસે તમે કામ શીખેલા હો અને એ હોશિયાર થઈ જાય તો તમારી સામે બાવડા ચડાવે. આ એવું જ થયું છે. ગુરુ રામાનંદ સ્વામી મેઘજીને કહેલું છે કે જો તારી પાસે સામર્થ્ય છે, શક્તિ છે, પણ આ સહજાનંદ સ્વામી છે ને એ સાક્ષાત ભગવાન છે. એટલે હવે તું આ રઘુનાથ દાસનો સંગ છોડી દેજે અને મુક્તાનંદ સ્વામીને રામદાસ ભાઈ જેવા સંતનો સંગ કરજે, નહીતર આ તારી સામર્થ્ય છે એ રહી ન શકે. ગુરુએ સમજાવ્યું પણ મેઘજીથી મનાણું નહીં. ને આવી સમાધિ મહારાજ માંગરોળમાં કરાવતા હતા. એટલે બેચાર એના ચેલા હોય ને એટલે કીધું કે મેઘજી તારું કાંઈ ચાલે એવું લાગતું નથી કે આજકાલના ઓલા સહજાનંદ આવ્યા છે ને એ સમાધિ કરાવે. અને અંદરથી આમ અભિમાન ઉભરાઈ ગયું અને કહેવા માંડ્યો કે એ સહજાનંદ શું સમાધિ કરાવે, સમાધિ તો હું પણ કરાવું કે. અને સહજાનંદ નું શું જોર ચાલે. અને પોતાના 8-10 શિષ્યોને સાથે લઈ અને મહારાજને સામે આવ્યો છે. અને મહારાજ પાસે આવ્યો એટલે મહારાજે આદર આપ્યો, સત્કાર આપ્યો, પણ મહારાજને કહેવા લાગ્યો, હરે સ્વામી સેજે કરાવે જનને સમાધિ, રહે નહીં અલ્પ કશી ઉપાધિ. સેજે કરાવે જનને સમાધિ,
ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન, અને ત્યાં મેઘજીભાઈ આવ્યા છે. આવી અને કહેવા માંડ્યા કે તમે લોકોને કેમ સમાધિ કરાવો છો? સમાધિ તો ગુરુની કૃપાથી હું કરાવું છું અને મને પણ થાય છે. ત્યારે મહારાજ કહે છે કે જુઓ મેઘજીભાઈ, તમે બહુ અભિમાન ન કરો. ગુરુ રામાનંદ સ્વામી એમની કૃપાથી જ બધું થાય છે, અમે કાંઈ કરાવતા નથી. ત્યારે કહે છે કે નહીં નહીં, તમને સમાધિ કરાવતા ન આવડે. સમાધિ તો હું જ કરાવી જાણું છું અને ગુરુની કૃપા મારા ઉપર જ છે. ત્યારે મહારાજ કંઈક કહેવા જાય એ પહેલા તો મુક્તાનંદ સ્વામી, રામદાસ ભાઈ આવા મોટા મોટા સંતો બેઠા હતા, અને એ મોટા સંતોને સામે હાથનો ઈશારો કરી અને કહેવા લાગ્યા કે હે મુક્તાનંદજી, હે રામદાસ ભાઈ, તમે આટલા મોટા છો પણ તમે પણ વિવેક ચૂકી ગયા. ગુરુની તો બુદ્ધિ ગઈ, એને આ સહજાનંદને ગાદી ઉપર બેસાડ્યા. તમારા જેવા મોટા કોઈ ગુરુને દેખાણા નહીં, અને આ સહજાનંદ મારું અપમાન કરે છે, તમે એને કાંઈ કહેતા નથી. ત્યારે સંતો તો નીચું જોઈ ગયા, પણ સંતોની સામે અપશબ્દ બોલ્યા છે. એટલે મહારાજ કહે છે કે હે મેઘજીભાઈ, આવા સંતોના ચરણમાઈ દેવો વંદન કરે સદાઈ. આવા ચરણોની માઈ દેવ વંદન કરે સદાઈ. મહારાજ કહે છે આવા સંતો મુક્તાનંદ સ્વામી જેવા કે જેને દેવતાઓ પણ નમસ્કાર કરતા હોય, આવા સંતોનું તમે અપમાન કરો છો. આ તો ભગવાન જેવા સંત છે, માટે આ સંતોએ તમારું શું બગાડ્યું છે કે આવા સંતોનું તમે અપમાન કરો છો? માટે મહારાજ કહે છે કે હવે એક પણ મોઢામાંથી શબ્દ બોલજો નહીં, અમારાથી સહન નહીં થાય. અમને વઢવું હોય, અમને ગાળો દેવી હોય તો દઈ દેજો, પણ આવા મુક્તાનંદ સ્વામી જેવા સંતનું અપમાન ન કરો. અને ત્યારે મેઘજીભાઈ જેમ તેમ બોલવા માંડ્યા. એટલે મહારાજ કહે છે કે સત્સંગની અંદર તમે ગુરુના મોટા શિષ્ય છો, એટલે અમે તમારી મોહબ્બત રાખીએ છીએ, તમારું માન રાખીએ છીએ, પણ તમે આજે મનમાં આવે એમ બોલ્યા કરો છો. માટે મેઘજીભાઈ તમે આ સારું નથી કરતા. છતાંય મેઘજીભાઈ એ કાંઈ માન્યું નહીં અને સભાની અંદર જેમ તેમ બોલવા લાગ્યો અને ત્યાંથી ચાલતો થઈ ગયો છે. અને લોકોને કહેવા લાગ્યો કે સાંભળો, આજથી હું ચોથે દિવસે ભગવાનના ધામની અંદર સમાધિ કરી અને આજ દેહે હું જવાનો છું. તમને બધાને ખબર છે ને મારી સામર્થ્યની. ભજીયા તળાતા હો તો મને ઝારાની જરૂર પડે નહીં. આ સહજાનંદ પાસે શું સામર્થ્ય છે કે મારી પાસે જ સામર્થ્ય છે. માટે હું આજથી ચોથે દિવસે આમ નામ દેહનો ત્યાગ કરીને હું ધામમાં જઈશ. અને લોકોને વિચાર થયો કે ખરેખર મેઘજીભાઈ બોલે ઈ બોલે, કોઈ દિવસ ફરે નહીં. અને કીધું કે હવે હું ધામમાં જવાનો છું તો કંઈક સત્કર્મ કરવું પડે ને. એટલે જે કોઈ હોય એ બધાને હવે જમાડી દો, પણ એ સહજાનંદ સ્વામીના આશ્રિત જે કોઈ એના શરણે જાય એને ક્યારેય તમને જમાડજો નહીં. ચાંડાલ પર્યંત જમાડ્યા, આવું લખેલું છે હો. અને પછી તો પોતે ચોથો દિવસ થયો અને હવે દેહનો ત્યાગ કરવો છે, એટલે પદ્માસન વાળીને બેસી ગયો છે. અને કેટલાય લોકો આ દ્રશ્ય જોવા માટે ત્યાં આવેલા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજન, અને પછી તો ધીરે ધીરે આ મેઘજીભાઈએ શ્વાસને અધર કર્યા છે અને એક પછી એક કમળને ભેદવા લાગ્યા.
ભેદતા ભેદતા પોતાના જીવાત્માને બ્રહ્મરંધ્ર સુધી લઈ ગયા છે. અને જ્યારે આવી વાતો થવા લાગી ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જોઈ લઉં કે મેઘજીભાઈ કેમ ભગવાનના ધામમાં જાય છે, કે હું એને ધામમાં જવા દઉં નહીં. બ્રહ્મરંધ્રથી આગળ જીવાત્મા ગતિ નથી કરતો અને જીવાત્માને પુનઃ પાછો નાભી કમળની અંદર લેવા માટે મેઘજીભાઈ પ્રયત્ન કરે, પણ જીવાત્મા નાભી કમળની અંદર પણ પાછો આવતો નથી. અને પછી મેઘજીભાઈ મૂંઝાણા, શ્વાસ વધી ગયો, મહેનત કરવા લાગ્યા, છતાંય જીવાત્મા ઉપરથી નીચો આવતો નથી. અને પછી તો શરીરની સ્થિતિ પણ બગડવા માંડી અને મોઢામાંથી ફીણ નીકળી ગયું છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભાઈ, જીવાત્માને જ્યારે અભિમાન આવે છે ને ત્યારે એની સામર્થ્ય ને શક્તિ કોઈ પણ કામ આવતી નથી. ક્યારે અભિમાન કરવું નહીં. ભગવાન કે સંત આગળ તો હારી જ જાવું, પણ આજે આ મેઘજીભાઈએ ભગવાનની સામે બાવણા ચડાવ્યા છે. આ તો થયું કેવું, આગળની અંદર એક સસલો હતો, સરસ મજાનું લીલું લીલું ઘાસ ખાય અને આગળ એક પાણીનું મોટું સરોવર, એટલે હાથીની અવર જવર ત્યાંથી થાય. હવે આ ઘાસ ખાતો તો એટલે થોડોક આમ પાવર આવી ગયો સસલાને કે મારા જેવો કોઈ હોશિયાર ને બળવાન નહીં. એટલે સસલીએ કીધું કે આપણે નનકડા કહેવાય, આપણે અભિમાન ન કરાય. કે એટલે કે અભિમાન કેમ ન કરાય, કે ખાઈ પીને જો મારો દેહ કેવો રૂષ્ટ પુષ્ટ છે. કે અને ત્યાં તો હાથી પસાર થયો અને સસલો સસલીને કહેવા માંડ્યો કે આપણે અહીંયા ચેનથી રહીએ છીએ, પણ આલો હાથી દરરોજ આવજાવ કરે ને એ ધજ નથી થતું, કે હાથી આવજાવ કરવો જોઈએ નહીં. સસલી કે કહી દો કે ઈ બીજા કે કેવા હું જાઉં, કે હું તો એને મારો પરચો બતાડું, કે શું કરશો. કે એટલે સસલાએ સરસ મજાનો એક ગાડીઓ બનાવ્યો. જો કે આ વાત છે ને ભણવામાં આપણે આવતી. સસલાએ ગાડીઓ બનાવ્યો અને ગાડીઓ રાખ્યો કે અહીંથી હાથી પસાર થશે એટલે એના પગની અંદર ગાડીઓ આવી જશે. અને એ રાંડવું હતું ને એ ઝાડ સાથે બાંધ્યું એટલે હાથી આગળ જઈ નહીં શકે અને મૂંઝાશે ને પછી હાથી પાછો આવશે નહીં. ઝાડ સાથે આમ રાંધું ટાઈટ બાંધ્યું ને, વિચાર થયો હાથી એમ કહેવાય મોટું જનાવર, કદાવર, કે મોટા મોટા ઝાડવા પાડી નાખે, એનો વિશ્વાસ કરાય નહીં. મોટું જનાવર કહેવાય, એની સામે હોડ ન કરાય. એ કે તું આમાં ન સમજ કાંઈ. કે તો હવે શું કરશો? એ કે આ છોગાડો એ કે ઢીલો થાય એવો નથી, કે મારા શરીરની અંદર દોરી બાંધીશ, જો હું હાથી મને કેમ ઢળી જાય કે ખબર પડે. કે અને પછી તો પોતાના કેળની અંદર સસલાએ દોરી બાંધી અને પછી હાથી તો પોતાની મસ્તીની અંદર આમ સૂંઢ ઝુલાવતો ઝુલાવતો આવ્યો અને પગની અંદર જ્યાં ગાડીઓ આવ્યો અને હાથી થયો હાલતો. હવે ભાઈ હાથી કહેવાય ને સસલો કહેવાય. અને સસલો ઢેસડાવા લાગ્યો, પોતાની જાતિનો શબ્દ કરવા લાગ્યો. એટલે સસલી કહે છે કે મેં તને મોરથી કીધું તું મૂકી દે, પણ તે માન્યો નહીં. આ મોટા સામે ક્યારે બાઈ લાંબી કરાય નહીં. આ સત્તા હોય ને એની સામે પણ ક્યારે બહુ હાથા લાંબા કરાય નહીં, નહીતર ક્યારે આપણે ધક્કો દઈને બેહારી દે. એ રાજકારણની અંદર હોય ને ખબર હોય. અને આનું એવું જ થયું હો. હા, અને પછી તો સસલાના કેટલાય વાર ઢળાઈ ગયા, કેળ ઢળાઈ ગઈ. પછી કીધું કે હવે તું તો ગાડીઓ કાઢ, કે હું તો કાઢવા મથું એવું. છોગાડો તો છોડવા મથે, પણ સુંઢાડો છોડે તો થાય હો. એટલે અભિમાની માણસ છે ને એ ક્યારેય કોઈ વાતની અંદર સમજતો નથી. એમ કવિ કહે છે કે આજે આ મેઘજીભાઈને અભિમાન આવી ગયું કે મારા જેવો કોઈ નહીં, પણ આ તો સામે ભગવાન હતા, ગર્વ ગંજન હતા. ગર્વ છે એ ભગવાનને ક્યારેય ગમતો નથી. અને પછી તો મહેનત કરી છતાંય મેઘજીભાઈનો જીવ નીચે આવ્યો નથી. અને પછી તૂટેલી ફાટેલી દ્રષ્ટિથી અને આંગળીની શાનથી કહેવા લાગ્યો કે સહજાનંદ સ્વામીને તમે બોલાવો, નહીતર હું મૃત્યુ પામીશ આમને આમ. અને હરિભક્તોએ સમાચાર આપ્યા. સમાચાર મળ્યા એટલે મહારાજ દોડતા દોડતા મેઘજીભાઈ પાસે આવ્યા છે અને એના ઉપર કૃપા દ્રષ્ટિ કરી
જ્યાં મહારાજની દ્રષ્ટિ પડીને મેઘજીભાઈની સમાધિ છે એ ઉતરીઓ. જીવ બ્રહ્મરંધ્રમાં ચડી ગયો હતો ને, પાછો ઠેકાણે નાભી કમળની અંદર બેઠો અને કંઈક શાન આવી અને સીધા મેઘજીભાઈ મહારાજના ચરણની અંદર પડ્યા ને કીધું કે પ્રભુ મને માફ કરી દો. ગુરુએ ઘણું સમજાયું પણ મારા અભિમાન અને મારું સામર્થ્ય એને મને એટલો અટંડ કરી દીધો કે હું તમારી પાસે નમી શક્યો નહીં. ત્યારે મહારાજ કહે છે કે જુઓ મેઘજીભાઈ, તમારી શું ઈચ્છા છે? અહીં રહેવું છે કે ધામમાં જવું છે? એટલે મેઘજીભાઈ કે મહારાજ હવે તો તમે જેમ કહો ને એમ જ કરવું છે. ત્યારે મહારાજ કે જુઓ સત્સંગની અંદર હજી તમારા દ્વારા અમને ઘણા બધા કામ કરાવવા છે, એટલે તમે હવે આ સત્સંગની અંદર થઈને રહ્યો. એટલે મેઘજીભાઈ મહારાજના શરણની અંદર રહેલા છે. પણ ભક્તજનો, ગર્વ અભિમાન એ ક્યારેય ભગવાનને ગમતું નથી. સરસ મજાના આપણા કવિના શબ્દો છે કે ભગવાન પાસે, સંત પાસે ક્યારેય ગર્વ કરવો નહીં. જો ગર્વ થઈ જાય તો કેવી આપણી દશા થાય છે, સાંભળીએ કીર્તનના રૂપની અંદર. ગર્વ નથી ગમતો પ્રભુને, ગર્વ નથી રે ગમતો રે, ગર્વ નથી ગમતો પ્રભુને, ગર્વ નથી રે ગમતો રે. જેણે ગર્વ કર્યો તે હાર્યો, જેણે ગર્વ કર્યો તે હાર્યો, ગર્વ નથી ગમતો પ્રભુને. ગર્વ કિયો પેલી વનની ચણોઠી, ગર્વ કિયો પેલી વનની ચણોઠી, એનો મુખ કારો કરી રારો, ગર્વ કિયો પેલી વનની ચણોઠી, એનો મુખ કારો કાર્યો રે, ગર્વ કિયો સ્વર્ગપતિ રે, ગર્વ કિયો સ્વર્ગપતિ રે, એનો યજ્ઞ ધ્વંસ કરી ડારો, ગર્વ નથી ગમતો હરીને, ગર્વ નથી ગમતો પ્રભુને, ગર્વ નથી ગમતો હરીને, ગર્વ નથી ગમતો પ્રભુને.
ગર્વ કિયો રે રાજા રાવણ તો રામને હાથે મરાયો રે ગર્વ કિયો રાજા રાવણ તો રામને હાથે મરાયો રે ગર્વ કર્યો શિશુપાલ રે શિશુપાલ ને કંસે રૂઠો કૃષ્ણ કનૈયો રે ગર્વ નથી ગમતો પ્રભુને ગર્વ નથી ગમતો હરિને ગર્વ નથી ગમતો પ્રભુને ગર્વ નથી ગમતો પ્રભુને ગર્વ કર્યો છો મહાસાગરે નિરખારો કરી ડાર્યો ગર્વ કર્યો છો મહાસાગરે નીરખારો કરી ડાર્યો રે ગર્વ કર્યો જો હિરણ કશિપુ નૃસિંહજીએ સંહાર રે ગર્વ નથી ગમતો પ્રભુને ગર્વ નથી ગમતો હરિને ગર્વ નથી ગમતો હરિને ગર્વ નથી ગમતો પ્રભુને ગર્વ નથી ગમતો પ્રભુને ગર્વ નથી ગમતો હરિને ગર્વ નથી ગમતો હરિને ગર્વ નથી ગમતો ગર્વ છે ને એ આપણી પદવીમાંથી પાડે છે. અતિ અદ્ભુત કીર્તનના શબ્દો હતા, લગભગ આમ સમજી જવાય એવા હતા. ભગવાને બધેને રૂપની બાટણી કરીને વનની અંદર ચણોઠી હતી, બહુ સારામાં સારું રૂપ હો, એવી આમ લાલ ટમાટા જેવી ને. બીજી બધી વનસ્પતિઓ ફૂલવા હતા, એને બધેને કહેવા લાગી કે જો ભાઈ મારું જેવું રૂપ છે ને એવું તો કોઈનું રૂપ નહીં. અભિમાનથી મદ ભરી અને લોકો પાસે પોતાનું અભિમાન બતાવવા લાગી. પણ કવિ કહે છે કે એનો મુખ કારો કરી ડાર્યો. ભગવાને શું કર્યું? એનું મોઢાને ટીકી લગાવી દીધી હો. એટલે એ કેવી થઈ ગઈ? કરૂપ થઈ ગઈ. ભગવાનને ક્યારેય ગર્વ ગમતો નથી. રાવણ, કંસ, શિશુપાલ, જેણે જેણે ગર્વ અને અભિમાન કર્યું છે એ બધાના નાશ થયેલા જ છે, કોઈ બચ્યું જ નથી હો. ક્યારે પણ જીવનની અંદર ગર્વ કે અભિમાન કરવું જોઈએ નહીં.